સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે 48 ઉપર રહેલા ઓવરબ્રિજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય તો જવાબદાર તંત્ર હાલ તો ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। હિંમતનગર નેશનલ હાઈવે 48 ઉપર આવેલ પ્રાંતિજ સહિત પ્રાંતિજ પાસે આવેલ ઓવરબ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા ખડિયાવાળા હોય અને વાહન ચાલકો ખાડામાં પટકાતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો અનેકવાર વાહનોને નુકસાન થયું છે, તો કેટલાય વાહન ચાલકોએ હાડકાં ભાગવાનો વારો આવ્યો છે। તો અનેકવાર જવાબદાર તંત્રમાં રજૂઆતો અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વાહન ચાલકો પાસેથી તગડો ટોલટેક્સ લેતા હોવા છતાંય ઓવરબ્રિજ ઉપર પડેલ ખાડાઓની મરામત ન થતાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો છેલ્લા 2 વર્ષથી ઓવરબ્રિજ બન્યા ત્યાંથી જ આ ઓવરબ્રિજ ઉપર ખાડાઓ પડવાનો સિલસિલો યથાવત છે અને હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે હાલ તો ચોમાસાની સિઝન હોય, વાહન ચાલકો ખુલ્લા રોડ હોય, ટ્રાફિક ના હોય, ફૂલ ફાસ્ટ આવતા હોય અને અચાનક ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા હોય તે જ સમયે ખાડાઓમાં વરસાદી પાણી ભરેલ હોય, ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા ખબર ન પડતા અનેક વાહન ચાલકો પટકાતા વાહનોનો ભાગવાનો કે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, કાં તો વાહન ચાલકોને હાડકાં ભાગવાનો વારો આવ્યો છે। ત્યારે આ રોડ ઉપર તગડો ટોલટેક્સ લેતા હોવા છતાંય હાઈવે ઓથોરિટી જાણે સબ સલામત હોય તેમ ઘોર નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે। ત્યારે સરકાર દ્વારા પ્રાંતિજના મજરા, તાજપુર, કોઈ પોગલુ પાટિયા, સલાલ, દલપુર સહિતના ઓવરબ્રિજ ઉપર અવરનવર પડતા મસ્ત મોટા ખાડાઓને લઈને તપાસ કરવા જવાબદાર લોકો કોન્ટ્રાક્ટર સામે એક્શન લેવામાં આવે તેવી માંગ હાલ તો ઉઠવા પામી છે અને તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા ઓવરબ્રિજ ઉપર પડેલ ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે। ત્યારે હવે જોવું રહ્યું કે કુંભકર્ણ નિંદ્રામાં રહેલ હાઈવે ઓથોરિટી ટોલટેક્સ લેવામાં જેટલી સક્રિય છે તેટલું જ ઓવરબ્રિજ ઉપર પડેલ ખાડાઓ પૂરવામાં સક્રિય થશે કે પછી હોતાએ ચલતાએ જેવી સ્થિતિ જોવા મળશે એ તો હવે જોવું રહ્યું। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ।